સો સ્ટુડન્ટ્સ આપણે વધુ આગળ દાખલા 14 પર જઈ રહ્યા છીએ. જે સ્વાધ્યાયના દાખલા આપણે કન્ટિન્યુ કરેલા, મોટા ભાગે બળોના સંતુલન, બળના આઘાત કે પછી બળોની જુદી જુદી વસ્તુઓ પર આધારિત હોય એ ટાઈપના દાખલા આપણે અત્યાર સુધી જોયા છે. અને આજે પણ આપણે એ જ દાખલાઓ કન્ટિન્યુ કરી રહ્યા છીએ, જેમાં બળો વિશેની બેઝિક માહિતી છે. પણ દાખલા 14 પર જતા પહેલા એક બહુ અગત્યનો મુદ્દો એ છે કે તમને જે ફ્રિકવન્ટલી કહેવામાં આવ્યું છે કે ભાઈ ટેક્સ્ટબુકમાં જે રકમ આપી છે એ થોડી ધ્યાનથી જોવાની આદત રાખવી. કેમ? તમે જોઈ શકો છો કે અહીંયા એક ગ્રાફ આપ્યો છે. તમે સેમ બુક ટેક્સ્ટબુકમાં જુઓ એ પ્રિફરેબલ રહેશે. ટેક્સ્ટબુક તમારી જોડે ના હોય તો વિડીયો પોઝ કરીને ટેક્સ્ટબુક લઈ લો અને ટેક્સ્ટબુકમાં આ દાખલાની રકમ કાઢો. અને ખાસ જોવાની બાબત શું છે એ કહું. તમને એક્સટી ગ્રાફ આપ્યો છે. રકમમાં જે આપ્યું છે 4 કિલોગ્રામ દળના પદાર્થ માટે સ્થાન સમય આલેખ આપેલો છે. જોઈ શકો છો કે વાય અક્ષ પર અહીંયા સ્થાન લીધેલું છે મીટરમાં અને એક્સ અક્ષ પર અહીંયા સમય લીધેલો છે સેકન્ડમાં. તો ટેક્સ્ટબુકમાં જ્યારે ધ્યાનથી જોશો તો આ બે અક્ષ તમને બ્લેક આપી છે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, અથવા ગ્રાફની રીતે, આ ગ્રાફની રીતે બોલો તો આ સ્થાન અક્ષ અને આ સમય અક્ષ, એ બંને તમને બ્લેક આપેલી છે. જ્યારે અહીંયા જે ભાગ દેખાય છે ટેક્સ્ટબુકમાં એ ભાગ બ્લુ છે અને ગ્રાફનો આ ભાગ પણ બ્લુ છે. મતલબ સાદી રીતે કહીએ તો મેં જેટલા ભાગમાં તમને બ્લુ ગ્રાફ દેખાડ્યો છે એ ટેક્સ્ટબુકમાં પણ બ્લુ છે. તો સમજવા લાયક બાબત એ છે કે ગ્રાફનો ભાગ છે આ, મતલબ આ નથી એવું નહીં, આ આખો કન્ટિન્યુઅસ ગ્રાફ છે. મતલબ અહીંથી પદાર્થની ગતિનો ગ્રાફ શરૂ થાય છે તો પી ઓ એ બી, આ બી મેં અહીંયા ખાલી સમજવા માટે દોર્યો છે, થોડું સરળ પડે એના માટે લખ્યો છે. એ જ રીતે પી અને ઓ પણ મેં સરળતા ખાતર લખેલા છે. તમને ટેક્સ્ટબુકમાં અહીંયા એ આપ્યો છે અને અહીંયા 0 આપ્યું છે મૂલ્ય. તો હવે આ દાખલા પરથી એટલી વસ્તુ ક્લિયર થઈ કે ગ્રાફ એકવાર શાંતિથી જોવો. જો તમે શાંતિથી આ ગ્રાફ ના જુઓ તો આટલો ભાગ બ્લુ છે એ ધ્યાન બહાર રહી જાય. અને બીજી વસ્તુ એ સમજવાની, એ તમને અલગથી ચોખવટ કરીને નથી આપ્યું. તમારે જોવાનું કે આ ભાગ બ્લુ છે આખો, તો પછી આ બ્લુ ભાગ હોવાથી આ ગ્રાફનો જ ભાગ છે, કારણ કે અક્ષ તો બ્લેક કલરની છે. તો ગ્રાફમાં ખાલી તમે ગ્રાફ જોવો એ પણ મીનિંગલેસ છે. જુઓ કે ગ્રાફમાં કઈ વસ્તુ કયા કલરથી દેખાડેલી છે એ પણ અમુક વાર અગત્યની બાબત હોય છે. તો હવે આપણે દાખલા 14 પર આગળ જઈએ. પહેલું તો એ ની ગણતરી કરીએ. t<0 એટલે કે આ સમય જુઓ અહીંથી આ બાજુનો, પછી t>4 સેકન્ડ એટલે આ બાજુનો, અને 0<t4 મતલબ 0 થી 4 સેકન્ડનો સમય, મતલબ આ એ ભાગ. ત્રણ કિસ્સામાં કણ પર લાગતું બળ શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે બળને પ્રવેગ સાથે સીધો સંબંધ છે, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. અને ઇવન પહેલો નિયમ પણ એવું કહે છે. આપણે બીજા નિયમ પરથી બળ પ્રવેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવેલું, F = ma. જ્યારે પહેલો નિયમ એવું કહે છે કે જો કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે તો એની સ્થિતિ જાળવી રાખે, મતલબ સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાં હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. તો બે કેસમાં બળને પ્રવેગ સાથે સંબંધ છે એવું સાબિત થતું હતું. અને પ્રવેગ એટલે આપણે જાણીએ છીએ વેગમાં થતા ફેરફારનો સમય દર. તો xt ગ્રાફ પરથી આપણે વેગ બહુ ઇઝીલી શોધી શકીએ છીએ. તો આપણે પહેલા વેગ શોધીએ બધા માટે. તો પહેલા તો હું એ લખી નાખું કે x વિરુદ્ધ t ગ્રાફનો ઢાળ બરાબર વેગ. અને બીજી એક માહિતી આપી છે એ લખી લઉં છું. m બરાબર 4 કિલોગ્રામ દળ આપેલું છે. હવે વધુ આગળ ગણતરી કરીએ તો પહેલા વેલ્યુ જે આપ્યું છે t<0 માટે હું જ્યારે ગ્રાફનો ઢાળ શોધું ત્યારે t<0 માટે ગ્રાફનો કયો ભાગ આપણે કન્સિડર કરવાનો છે? PO ભાગ. તો PO નો ઢાળ શોધો તો ઢાળ 0 મળે છે, મતલબ કે PO માટે વેગ 0 છે.
મતલબ PO ભાગમાં પદાર્થનો વેગ 0 છે. પછી હું બીજી વસ્તુ વિચારું AB ભાગ, જે t greater than 4 સેકન્ડ દર્શાવે છે. તો t greater than 4 સેકન્ડમાં વેગ એટલે AB નો ઢાળ, જે ફરીથી એકવાર 0 છે. મતલબ કે આ કિસ્સામાં પણ વેગ 0 મળશે. અને ત્રીજી વસ્તુ જે આપી છે 0 લેસ ધેન t લેસ ધેન 4 સેકન્ડ માટે, તો એ સમય માટે ગ્રાફ છે OA ભાગ. તો OA નો ઢાળ, હવે આપણે જાણીએ છીએ કે ઢાળનું ઇક્વેશન હતું tan થીટા, જ્યાં થીટા એટલે x દિશા સાથે રચાતો ખૂણો. આ થીટા તમને ટેક્સ્ટ બુકમાં આકૃતિમાં નથી આપ્યો, સમજ પડે એના માટે મેં લખ્યો છે. તો હવે મારે આના માટે tan થીટા શોધવું પડે. તો tan થીટા એટલે સાબા ભાગ્યા પાબા. એમાં સાબા આ છે 3 એકમ અને પાબા અહીં સુધી 4 એકમ. તો મને ઢાળ મળ્યો 3/4. તો OA ભાગમાં વેગનું મૂલ્ય 3/4 એટલે 0.75 મીટર પર સેકન્ડ મળ્યું. તો હું જુદા જુદા ભાગના વેગો લખી કાઢું. તો PO અને AB આ બંને ભાગમાં વેગ 0 છે. અને જે આપણે OA ભાગ વિચાર્યો એ OA ભાગ માટે પદાર્થનો વેગ વિચારો તો ગણો તો મળે છે 0.75 મીટર પર સેકન્ડ. ત્રણ કિસ્સાઓમાં વેગ કાં તો 0 છે અથવા અચળ છે. વેગ 0 હોય તો પણ પ્રવેગ 0 ગણાય અને વેગ અચળ હોય તો પણ પ્રવેગ 0 ગણાય, કારણ કે પ્રવેગ એટલે તો વેગમાં થતા ફેરફારનો સમય દર છે. તો પ્રવેગ પણ 0. તો મેં હમણાં કીધું એમ પ્રવેગ 0 છે તો એવું કહી શકાય કે દરેક કિસ્સામાં પદાર્થ પર લાગતું બળ પણ 0 છે. તો આપણને જે પહેલું પૂછ્યું છે એનો જવાબ આપણે શોધી કાઢ્યો. હવે બી પર જઈએ. પાર્ટ બી જે અહીંયા પૂછ્યો છે એ t બરાબર 0 અને t લેસ ધેન 4 સેકન્ડ સમયે આઘાત શોધો, મતલબ બળનો આઘાત શોધો અને ગતિ એક પરિમાણિક ધારો. હવે પહેલા તો બળનો આઘાત એટલે શું એ આપણે જોઈ લઈએ. આપણે જોઈ ગયા છીએ, થોડું રિકોલ કરી લઈએ. તો બળનો આઘાત એટલે બળ અને બળ જેટલા સમયગાળા માટે લાગે છે એ બેનો ગુણાકાર. અને આના બરાબર ડેલ્ટા પી થાય એવું આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી કહી શકીએ. બીજા નિયમ મુજબ આપણે લખ્યું હતું F = ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી આના છેદમાં હતું, અહીંયા આવ્યું એટલે ગુણાકારમાં જતું રહ્યું. હવે ડેલ્ટા પી એટલે P2 - P1. P ની કિંમત લઈ લઈએ mv. તો mv2 - mv1 આવું મળ્યું. તો આના પરથી જો હું m કોમન લઈ લઉં તો લખી શકું છું બળનો આઘાત બરાબર m v2 - v1. આને નંબર આપી દઉં છું 2. 1 નંબર હું આ મૂલ્યોને આપી દઉં છું જે મારા માટે કામના છે, મારે અહીંયા યુઝ કરવાના છે. એટલે હું આ બંને મૂલ્યોને નંબર આપી દઉં છું 1. આમ તો ત્રણેય મૂલ્યોને એવું પણ કહી શકો. હવે પહેલા વહેલો ગાળો આપ્યો છે, સમય આપ્યો છે t બરાબર 0. તો t બરાબર 0 માટે બળનો આઘાત બરાબર m કેટલું છે 4 કિલોગ્રામ આપણે અહીંયા લખ્યું. હવે v2 અને v1 થોડું સમજીને લેવાનું. જ્યારે t બરાબર 0 માટે વાત કરો છો તો t બરાબર 0 પછીની
તરત પછીની ક્ષણે વેગ OA ભાગમાં જ ક્યાંક હશે પદાર્થનું સ્થાન. તો મારે આ ભાગનો વેગ એને v2 કન્સિડર કરવાનો, અને જ્યારે હું 0 કરતા ઓછો સમય લઉં છું ત્યારે આ મતલબ કે 0 ની તરત પહેલાની ક્ષણે વેગ એટલે કે પ્રારંભિક વેગ અહીંયા જ હતો એ લેવાનો, અને 0 ની તરત પછીની ક્ષણે જે વેગ છે અહીંયા ક્યાંક હશે. તો હવે v2 બરાબર આ OA ભાગમાં ઢાળ જે આપણને મળતો હતો 0.75 એ મૂકી દીધો મેં, માઇનસ 0 ની તરત પહેલાની ક્ષણે વેગ એટલે PO ભાગમાં જે મૂલ્ય હતું એ જે છે 0. તો આનું મૂલ્ય મળશે 4 ગુણ્યા 0.75 એટલે જવાબ 3. તો 3 ન્યૂટન સેકન્ડ બળનો આઘાત આપણને મળ્યો. હવે એ જ રીતે આ t બરાબર 0 ની ગણતરી થઈ ગઈ. હવે t લેસ ધેન 4 માટે બળનો આઘાત ગણીએ. પાછું સૂત્ર તો આજ વાપરીશું 2 નંબરનું, m બરાબર 4 લીધું, પણ હવે v2 અને v1 કયા મૂલ્યો લેવાના? 4 માટેના. તો t લેસ ધેન 4 સેકન્ડ સમય વેગ આ હતો, મતલબ કે અહીંયા જે વેગ હતો OA ભાગમાં એ v1 થશે, અને AB ભાગમાં 4 ની તરત પછીની ક્ષણે અથવા એક્ઝેક્ટ 4 સેકન્ડ ક્ષણે જે વેગ છે એ અહીંયા મળશે પાછો 0. તો એ અંતિમ વેગ થયો. તો અંતિમ વેગ એટલે AB ભાગનો વેગ જે 0 હતો માઇનસ 4 ની તરત પહેલાની ક્ષણ એટલે OA, તો આ થશે 0.75 પાછું. તો જવાબ ફાઇનલી મળશે -3 ન્યૂટન સેકન્ડ. તો આપણને દાખલામાં જે કંઈ પૂછ્યું છે આપણે શોધી કાઢ્યું. એક વસ્તુ ખાલી મગજમાં રાખવાની કે ગ્રાફ જોવામાં ક્યારેય ઉતાવળ ન કરવી, અને શાંતિથી ગ્રાફ જોયા પછી સ્ટેપ્સ લખવા. વધુ આગળ લઈશું આપણે તમારો સ્વાધ્યાયનો દાખલો 15. બે પદાર્થો A અને B છે. તમને જે રકમમાં આપ્યું છે એ મુજબ લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. જો ધારો કે આ એક લીસી સમક્ષિતિજ સપાટી છે, એના પર બે પદાર્થો રહેલા છે A અને B. અને આ બંને પદાર્થોને એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. આપણે દોરી દર્શાવીએ અહીંયા. આ બંનેને દોરીના છેડાઓ સાથે બાંધેલા છે. આ જગ્યાએ દોરી છે. હવે બંનેના દળ આપેલા છે, જેને હું નામ આપી દઉં છું M1 અને M2. M1 એટલે A નું દળ 10 કિલોગ્રામ અને M2 એટલે B નું દળ 20 કિલોગ્રામ. F બરાબર 600 ન્યૂટન બળ બે જુદી જુદી રીતે લગાડવામાં આવે છે. પહેલા A પર લગાડવામાં આવે છે અને પછી B પર લગાડવામાં આવે છે. તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ શોધો. જો તણાવ બળ વિશે આપણે એવી વાત થયેલી છે કે તણાવ બળ જનરલી આધાર બિંદુની દિશામાં હોય અથવા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય, અને એની દિશા જુદા જુદા કેસમાં જુદી જુદી મળી શકે. આપણે એક ઉદાહરણ પણ જોયું કે જેમાં એક જ ઉદાહરણમાં તણાવ બળની બે જુદી જુદી દિશાઓ મળતી હતી. તો ડિપેન્ડ્સ, તમે તંત્રનો કયો પાર્ટ વિચારો છો એના પરથી તણાવ બળની દિશા નક્કી થઈ શકે. તો આ એવા પ્રકારનો એક પ્રોબ્લેમ છે કે જેમાં તમારે તંત્રના ઘટકો વિશે અને એના પર લાગતા બળો વિશે ચિંતા કરવી પડે. તો આપણે પહેલા કેસ 1 ની વાત કરીએ. કેસ 1 માં જ્યારે A પર બળ લગાડવામાં આવે છે, હું રફમાં એક આકૃતિ ફરીથી દોરી કાઢું. આ A છે, આ B છે, આ બંનેને દોરીના છેડે જોડેલા છે. હવે જે આપણે બળ લગાડ્યું F એ બાહ્ય બળ આ દિશામાં છે, જેનું મૂલ્ય આપ્યું છે તમને 600 ન્યૂટન. એ બળ F આવ્યું જે A પર લગાડેલું છે. તો હવે આ દોરીમાં તણાવ બળ આ દિશામાં મળશે. તો હવે જ્યારે હું
એ નું સંતુલન વિચારું તો એ માટે જો આપણે એવું કીધું હતું કે ગતિની દિશામાં લાગતા બળો ધન ગણાય અને વિરુદ્ધ દિશામાં ઋણ ગણાય, તો સપાટી લીસી છે, મતલબ કે તમે જ્યારે આના પર બળ લગાડો છો ત્યારે બળનો વિરોધ કરે એવું ઘર્ષણ બળ છે જ નહીં, મતલબ કે આ દિશામાં ગતિ થઈ, તો આપણે ગતિની દિશામાં લાગતા બળ એટલે કે કેપિટલ F ને ધન લઈશું, વિરુદ્ધ દિશામાં જે તણાવ બળ T એટલે એને આપણે ઋણ લઈશું, ઇક્વલ્સ ટુ થવું જોઈએ m1a. તો હવે આપણે એવું કહી શકીએ કે જો તણાવ બળ શોધવું હોય તો પહેલા આપણી જોડે એ હોવું જોઈએ પ્રવેગ, પણ પ્રવેગ આખા તંત્રનો છે, કારણ કે આપણે જે બળ લાગુ પડ્યું એ તો આખા તંત્રને અનુભવાય છે, તો આપણે પ્રવેગનું સૂત્ર લખી શકીએ a બરાબર F/m. હવે F એટલે 600 ન્યૂટન અને m એટલે કુલ દળ કેટલું 10 + 20 એટલે 30. તો જવાબ મળશે 30 × 600, તો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને પ્રવેગ મળ્યો. તો હવે પ્રવેગની આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો 600 - t બરાબર m1 એટલે 10 અને a બરાબર આપણે શોધ્યું એ 20, તો 10 × 20 એટલે 200, તો t બરાબર 600, આ માઈનસ આ બાજુ આવી ગયું એટલે માઈનસ થઈ ગયું, એટલે જવાબ મળ્યો t બરાબર 400 ન્યૂટન. જ્યારે તમે બળ એ પર લગાડેલું છે દોરીની દિશામાં ત્યારે. તો આ પાર્ટ 1 ની ગણતરી હતી. હવે પાર્ટ 2 ની ગણતરી કરીએ, મતલબ કે જે પૂછ્યું છે કે કેપિટલ B પર દોરીની દિશામાં બળ લગાડવામાં આવે ત્યારે શું થાય એ જોઈએ. તો હવે ફરીથી એકવાર આપણે બે બ્લોક્સ લીધા, A અને બીજો બ્લોક B છે. આ બંનેને દોરીના છેડે બાંધેલા છે. હવે F આપણે આના પર લગાડ્યું છે, બાહ્ય બળ આ દિશામાં છે, તો દેખીતી વાત છે તણાવ બળ પાછું વિરુદ્ધ દિશામાં એટલે કે આ તરફ લાગુ પડે. તો હવે હું B માટે જ્યારે સંતુલન વિચારું બળોનું ત્યારે F ધન ગણાય માઈનસ T પાછું વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ. અને હવે શું લખવાનું? m2a લખવાનું, જ્યાં m2 એટલે બ્લોક B નું દળ છે, આપણે અહીંયા જોયું એ. તો હવે આના પરથી લખાય T બરાબર F - m2a. તમે સીધી કિંમતો મૂકીને પણ ગણતરી કરી શકો, પણ એવી રીતે અહીંયા એકવાર કરેલી છે એટલે અહીંયા પહેલા સમીકરણ મેળવીને પછી ગણતરી કરીશું. તો F ની કિંમત પાછી 600 માઈનસ m2 એટલે 20 અને a બરાબર પાછું 20, તો 20 × 400, તો t બરાબર 600 - 400 એટલે જવાબ મળ્યો 200. તો આ કિસ્સામાં તણાવ બળનું મૂલ્ય મળશે 200 ન્યૂટન. તો હવે વધુ આગળ તમારો ચેપ્ટર 5 નો છેલ્લો દાખલો, છેલ્લું ઉદાહરણ 12 આપણે લઈશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નરમ સંક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો બ્લોક સ્થિર છે. આ આકૃતિ તમને રકમમાં આપવી ફરજિયાત નથી, ખાલી માની લો કે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછવો છે તો આટલા શબ્દો કાઢી નાખવાના રહે. બધું તમે જાતે સમજી શકો એવું છે, બરાબર. એક નરમ સંક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો બ્લોક સ્થિર છે. જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે, જે મેં બીજી આકૃતિમાં દેખાડેલું છે. આ બ્લોક છે 2 કિલોગ્રામનો લાકડાનો બ્લોક અને એના ઉપર આ લોખંડનો નળાકાર મૂક્યો જેનું દળ 25 કિલોગ્રામ છે. તો હવે શું થાય છે? આ તળિયું નરમ છે, નરમ અને સમક્ષિતિજ, એટલે આ તળિયું નીચે તરફ દબાતું જાય છે અને બ્લોક તથા નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી નીચે ઉતરે છે. તો બ્લોક વડે તળિયા પર
તળિયું નમતા પહેલા અને પછી કેટલું ક્રિયાબળ લાગશે એ તમારે ગણવાનું છે. અને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. આ પ્રશ્નમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડની ઓળખ કરો. પ્રશ્ન તો બહુ ઈઝી છે, ડેમ ઈઝી. તમે 4 સ્ટેપમાં બધી ગણતરી પતાવી દેશો, 4 કે 5 સ્ટેપમાં. પણ સમજવાનું એ છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કઈ રીતે લાગે છે. યાદ રાખવાનું, ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બંને એક જ પદાર્થો પર ક્યારેય ન લાગે. આ સિમ્પલેસ્ટ લોજિક છે. તો પહેલો બ્રહ્મ નિયમ એ છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બંને જુદા જુદા પદાર્થો પર લાગતા હોય. બીજી વસ્તુ કે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા બળો જનરલી ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચતા હોય. તો હવે આપણે એના આધારે ગણતરી કરીશું અને જોડે જોડે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ કઈ છે એ પણ જોતા જઈશું. તો પહેલા કેસમાં શું થાય છે, અહીંયા બ્લોકનું વજન બળ અધો દિશામાં અને તળિયા વડે બ્લોક પર લાગતું બળ ઉર્ધ્વ દિશામાં. તો અહીંયા લખી શકાય R બરાબર mg. હવે m બરાબર 2 આપ્યું છે અને g એટલે 10 લો એવું તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે. તો R બરાબર 20 ન્યૂટન બળ મળ્યું. તો ક્રિયાબળ બ્લોક પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ છે અથવા તળિયા વડે લાગતું બળ છે. જ્યારે R છે એ તળિયા વડે બ્લોક પર લાગતું બળ છે. બ્લોક વડે તળિયા પર જે બળ લાગ્યું એ ક્રિયાબળ, અને બ્લોક પર તળિયા વડે જે ઉર્ધ્વ દિશામાં લાગે છે એ R સંપર્ક બળ છે. તો આ બળ તળિયા વડે બ્લોક પર લાગે છે, જ્યારે આ બળ બ્લોક વડે તળિયા પર અથવા પૃથ્વી પર જે ગણો લાગે છે. તો અહીંયા ક્રિયાબળ પ્રતિક્રિયાબળ આ છે. હવે બીજા કેસમાં જોઈએ તો ગતિ આ દિશામાં થાય છે અને મેં તમને કીધું તું એમ ગતિની દિશામાં લાગતા બળો ધન ગણાય. તો પેલું તો ગતિની દિશામાં વજન બળ લાગશે. તો વજન બળ ધારો કે આને હું m1 કહી દઉં છું અને આને તો આપણે m સંજ્ઞા આપેલી જ છે અહીંયા. તો વજન બળ ગતિની દિશામાં છે એટલે ધન ગણાય. અને વજન બળનું સૂત્ર હતું mg, પણ હવે લેવું પડશે m1 + m * g. આ અધો દિશામાં લાગતું બળ સામે આ તંત્ર પર લાગતું સંપર્ક બળ, એને હવે કહી દો R' અથવા R1 કહી દો. તો R1 વિરુદ્ધ દિશામાં ઇક્વલ્સ ટુ સામે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ તમારે કુલ બળ ગણવું પડે m1 + m * a. તો હવે m1 + m એટલે 25 ને 2 27 ગુણ્યા g એટલે 10 માઇનસ R1 બરાબર આ પાછું 25 ને 2 27 અને a બરાબર આપ્યું છે 0.1. તો 270 માઇનસ R1 બરાબર 2.7. તો R1 બરાબર મળશે 270 માઇનસ 2.7 એટલે કે 267.3 ન્યૂટન. તો તમારા જે બે જવાબો અહીંયા માંગ્યા હતા, તળિયા પર જે બળ લાગે છે બ્લોક વડે તળિયું નમતા પહેલા અને તળિયું નમતા પછી, એ બંને તમે શોધી કાઢે. અને ક્રિયાબળ પ્રતિક્રિયાબળની હજુ બીજી જોડીઓ વિચારવી હોય તો નળાકાર વડે બ્લોક પર જે લાગે છે ક્રિયાબળ અને બ્લોક વડે નળાકાર પર જે લાગે છે એ પ્રતિક્રિયાબળ, અથવા બંને વડે તળિયા પર જે લાગે છે ક્રિયાબળ અને તળિયા વડે વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એ પ્રતિક્રિયાબળ છે. તો આ રીતે જુદી જુદી ક્રિયાબળો અને પ્રતિક્રિયાબળોની ઓળખ કરી શકાય. હવે તમારું ચેપ્ટર 5 અહીંયા સંપૂર્ણપણે પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમથી આપણે તમારું ચેપ્ટર 7 લઈશું, પણ થોડું 1-2 સૂચનાઓ આપવાની છે. પહેલું, સદિશોનું બીજગણિત એકદમ ક્લિયર હોવું જોઈએ. સદિશોનું બીજગણિત નહીં હોય, પ્રોપર તૈયાર નહીં હોય તો બની શકે છે કે આપણે અહીં સુધી તો પ્રોબ્લેમ થયો જ હશે ઓબ્વિયસલી, જો સદિશો ક્લિયર નહીં હોય તો, અને 7મામાં પણ એ કન્ટિન્યુ થશે.
તો પહેલું તો સદીશોનું બીજગણિત આપણને આવડવું જોઈએ, બીજું કે બળોનું સંતુલન આપણને આવડવું જોઈએ. કારણ કે અત્યાર સુધી તો તમે જે કોઈ ક્વેશ્ચન્સ જોયા ને અહીંયા એ સિમ્પલ બળોના સંતુલન માટેના જ હતા. પણ હવે તમે ચેપ્ટર 7 જે જોશો એમાં બળોનું રેખીય સંતુલન અને ટોર્કનું સંતુલન એટલે કે કોણીય સંતુલન પણ વિચારવાનું આવશે. તો આપણે બેટર સદીશોની અને બળોના સંતુલનની શક્ય એટલી વધારે પ્રેક્ટિસ કરીએ. તમને આ પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન્સ કરજો અને બ્રહ્મ સત્ય યાદ રાખવાનું 11th 12th બંને પૂરતું. જ્યાં સુધી ટેક્સ્ટબુક ન થાય ત્યાં સુધી બહારના કોઈ ક્વેશ્ચન પર જવું નહીં. આ બે વસ્તુમાં તમને પ્રેક્ટિસ કરવાનું એટલા માટે કીધું કે આ બેમાં તમને પ્રેક્ટિસ માટે મળી રહે એવા પ્રશ્નો બહુ ઓછા છે આપણી ટેક્સ્ટબુકમાં. તો એના માટે તમારે ના છૂટકે બહાર જવું પડે એ વસ્તુ અલગ છે. અને એ પાછું આ બે ટોપિક્સ એવા છે કે જે તમારે 12th પૂરું થાય, ઇવન 12th પૂરું થાય પછી પણ આની જરૂર પડશે. એટલા માટે તમને એક્સટેન્સિવ પ્રેક્ટિસ મળે એના માટે તમને બહારના પ્રશ્નો કરવાનું કીધું છે. બાકી જ્યાં સુધી બીજી બધી બાબતો, બીજા બધા ચેપ્ટર્સની વાત કરીએ જે કોઈ તમે ભણ્યા છો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 5 ચેપ્ટર આપણે પૂરા કર્યા. 5માં જ્યાં સુધી ટેક્સ્ટબુકના પ્રશ્નો ના આવડે ત્યાં સુધી બહાર ના જવું, બહારના કોઈ પ્રશ્નો ન કરવા. ટેક્સ્ટબુકના પણ ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા અને થિયરી આના પર વધુ ફોકસ કરવું. વધારાના સ્વાધ્યાયની ચિંતા હાલ પૂરતી નહીં કરશો તો કોઈ ખાટું મોડું નહીં થઈ જવાનું. પણ આટલી બેઝિક ઇન્ફોર્મેશન તો આપણને આવડવી જ જોઈએ. વધારાના સ્વાધ્યાય કરો બેટર, બહુ સારું છે. પણ વધારાના સ્વાધ્યાય પર ફોકસ કરવા જતાં આપણે ઉદાહરણ, સ્વાધ્યાય અને થિયરીને અવગણી નાખીએ તો એ વસ્તુ પ્રોપર નહીં કહેવાય. એટલે પહેલાં થિયરી, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આ 3 વસ્તુ પર જ ફોકસ કરવાનું છે કોઈ પણ ચેપ્ટરમાં. પછી એ 3 સંપૂર્ણપણે આવડી જાય કોઈ બી ચેપ્ટરમાં, પછી બહારના ક્વેશ્ચન્સ પર જાઓ. હા, મેં કીધું એમ 2 ટોપિક પૂરતો અપવાદ. એક સદીશોની પ્રેક્ટિસ તમે બહારના પ્રશ્નોથી કરી શકો અને બળોનું સંતુલન બહારના પ્રશ્નોથી કરી શકો. બાકી ઘણા બધા ટોપિક્સ, ત્રુટીઓ છે, પારિમાણિક વિશ્લેષણ છે, અચળ પ્રવેગી ગતિ છે, ગતિવાળું આખું ચેપ્ટર છે, પ્રક્ષિપ્ત ગતિ, લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ અવેલેબલ છે. પણ એ બધા કરવા જશો ને તો ફાઇનલી એક્ઝામ સુધી એક પણ નહીં આવડતો હોય, બી શ્યોર. કારણ કે બધું કરવા જશો ને એમાં કંઈ જ નહીં થાય. બેટર ટેક્સ્ટબુક પર પહેલાં ફોકસ કરવું. ટેક્સ્ટબુકના દાખલા બધી જ થિયરી આપણને સંપૂર્ણપણે આવડે છે, પછી બહારના પ્રશ્નો કરવા, એ સિવાય નહીં. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આપણે નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 7 સ્ટાર્ટ કરીશું તમારું.